પીવાનું પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે। દરેક નગરજનને પીવાનું પાણી સહેલાઈથી પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય એ માટે ઈસનપુરની અંદર જે રીતે વસ્તીની માત્રા વધી હતી, ડેવલપમેન્ટ જે રીતે થઈ રહી છે, એમ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ પ્લોટની અંદર આપણે વાત કરીએ કે પાણીની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે। પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે। પીવાનું પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે। દરેક નગરજનને પીવાનું પાણી સહેલાઈથી પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય એ માટે ઈસનપુરની અંદર જે રીતે વસ્તીની માત્રા વધી હતી, ડેવલપમેન્ટ જે રીતે થઈ રહી છે, એમ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ પ્લોટની અંદર આપણે વાત કરીએ કે પાણીની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે। પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે।